પીસીઓડી શું છે? એમાં બીજ ફૂટવામાં શા માટે તકલીફ થાય છે? પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. હવે આ રોગને PCOS એવી રીતે ઓળખે છે, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આમાં થોડું ઘણું ઓબેસિટીને કારણે અને થોડા જીનેટિક પરિબળોને કારણે બીજ ફૂટવામાં અડચણ હોય છે. નોર્મલી એવું થતું હોય કે જે સમયસર બીજ બને અને ફૂટે એને મેન્સ્ટ્રુઅલ સાયકલ રેગ્યુલર હોય. જ્યારે માસિક શરૂ થાય એ સમયે ઓબેસિટી હોય, થોડું જે મેટાબોલિક સિન્ડ્રોમ એવો એક ડિઝીઝ થાય છે. એટલે કે તમે પ્રી ડાયાબિટીક કન્ડિશનમાં હો, ફેમિલી હિસ્ટ્રી ડાયાબિટીસની હોય, વજન વધુ હોય, બેઠાડું જીવન હોય, તો એવા કિસ્સામાં બીજ બની અને ફૂટવા માટેના જે હોર્મોન્સ હોય એમાં ગરબડ શરૂ થાય. એટલે દરેક વખતે બીજ બની અને પડ્યું રહે, બીજ બને અને પડ્યું રહે એવું થાય, એ ફૂટી ના શકે. એટલે માસિક ચક્ર લંબાઈ જાય. દર મહિને માસિક આવવાને બદલે 40 ડેઝ, 60 ડે, 80 ડેઝ એવી સાયકલ થઈ જાય. અને ઘણા બધા ફૂટ્યા વગરના બીજ અંડાશયની અંદર આપણે જોઈ શકીએ. તો જે ફૂટ્યા વગરના બીજ પડ્યા રહે એને સિસ્ટ કહેવાય. પોલી એટલે કે ઝાઝા અને ઓવરી એટલે અંડાશયની અંદર. તો પોલિસિસ્ટિક ઓવરી એટલે અંડાશયની અંદર ફૂટ્યા વગર પડ્યા રહેલા ઘણા બધા બીજ. આવા કિસ્સામાં આપણે સૌથી પહેલાં જો વજન વધુ હોય તો એને વજન ઘટાડવા માટે થોડી દવાઓ આપવી પડે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડે, ફૂડ હેબિટ્સમાં ચેન્જીસ કરવા પડે, બીજની સોનોગ્રાફી કરી અને બીજનો બનવાનો અને ફૂટવાની જે મુશ્કેલી છે એનો એક્ઝેક્ટ અંદાજ લેવો પડે, બીજ બને એ માટે મેડિસિન આપવી પડે અને બીજની સોનોગ્રાફી કર્યા પછી બીજ પ્રોપર સાઇઝનું થાય ત્યારે ફોડવા માટેનું ઇન્જેક્શન આપવું પડે. અમુક વખતે જો ગોળીથી બીજ ન બને તો ઇન્જેક્શનની પણ જરૂર પડે.